નમસ્કાર મિત્રો, આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે સ્માર્ટફોનમાં મોટાભાગનું કામ એપ્લિકેશનથી થાય છે. કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો આપણે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરીએ છીએ અને એપ્લિકેશન ન જોઈતી હોય તો આપણે અનઇન્સ્ટોલ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે એપ્લિકેશન મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કર્યા પછી પણ એ એપ્લિકેશનનો ડેટા આપણા મોબાઈલમાં સેવ રહે છે? એને પરમેનન્ટ રિમૂવ કરવી જરૂરી છે. જો આના વિશે તમે ન જાણતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. ચાલો જોઈએ પ્રેક્ટિકલ. સ્માર્ટફોનની અવનવી ટ્રિક્સ અને સોશિયલ મીડિયાના અવનવા ફીચર્સ વિશે પૂરણ સરના વધુ વિડીયો જોવા માંગતા હોય તો લિંક નીચે આપેલી છે, જોઈ શકો છો. તો આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો. હવે સૌથી ઉપર જમણી બાજુ જોશો તો તમારા જીમેલ એકાઉન્ટમાં જે પ્રોફાઇલ ફોટો તમે રાખ્યો છે એ અહીંયા જોવા મળશે. તમારે આ ફોટા ઉપર ટચ કરવાનું છે. હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અલગ અલગ આવી રીતે કેટલાક ઓપ્શન જોવા મળશે. એક ઓપ્શન આવું હશે, મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ. તો આના ઉપર ટચ કરો. હવે ફરીવાર પેજ રિફ્રેશ થશે અને એક ઓપ્શન મળશે મેનેજ. તો આ મેનેજ ઉપર ટચ કરો. જેવું તમે આના ઉપર ટચ કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલી પણ એપ્લિકેશન હાલમાં ઇન્સ્ટોલ કરેલી છે એનું લિસ્ટ તમને જોવા મળશે. અહીંયા આપણે કંઈ કરવાનું નથી કારણ કે આ બધી એપ્લિકેશન હાલમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. પણ આપણે તો એવી એપ્લિકેશન જોવાની છે કે જે આપણે મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કરી દીધી છે અને હાલમાં એનો ઉપયોગ કરતા નથી. તો આ માટે સૌથી પહેલાં ઉપર જોશો તો એક ઓપ્શન આવું મળશે જેમાં લખ્યું હશે ધીસ ડિવાઇસ. આના ઉપર ટચ કરો. જેવું તમે આના ઉપર ટચ કરશો એટલે નીચે એક ઓપ્શન મળશે નોટ ઇન્સ્ટોલ અને ધીસ ડિવાઇસ. આપણે નોટ ઇન્સ્ટોલ આના ઉપર ટચ કરવાનું છે, આ સિલેક્ટ કરવાનું છે. હવે પેજ રિફ્રેશ થશે અને એક લિસ્ટ જોવા મળશે. અહીંયા તમારે જોવાનું છે આ બધી એપ્લિકેશન એવી છે કે જે અગાઉ ક્યારેય પણ તમે ઇન્સ્ટોલ કરી હશે, ઉપયોગ કર્યો હશે અને પછી અનઇન્સ્ટોલ કરી હશે. આ લિસ્ટ તમે નીચે સ્ક્રોલ કરીને જોશો તો નીચે જેટલી પણ એપ્લિકેશન આજ સુધીમાં તમે અનઇન્સ્ટોલ કરી હશે એ બધી એપ્લિકેશન તમને અહીંયા જોવા મળશે. તો હવે આ બધી એપ્લિકેશનને આપણે અહીંયાથી પરમેનન્ટ કાયમી માટે ડિલીટ કરવાની છે. આ એપ્લિકેશન મોબાઈલમાંથી રિમૂવ કરવા માટે દરેક એપ્લિકેશનની સામે તમે જોશો તો એક ચોરસ બોક્સ જોવા મળશે. જેના ઉપર તમે ટચ કરશો એટલે ત્યાં રાઈટની નિશાની આવી જશે. આવી રીતે તમારે લિસ્ટ સ્ક્રોલ કરતું જવાનું છે અને એક પછી એક એપ્લિકેશનની સામે આવી રીતે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી જમણી બાજુ ઉપરની સાઈડ જોશો એટલે ડિલીટનું નિશાન જોવા મળશે, એના ઉપર ટચ કરવાનું છે. હવે આવી રીતે આપણને પૂછવામાં આવે છે કે તમે આ એપ્લિકેશન રિમૂવ કરવા માંગો છો તો આપણે રિમૂવ ઉપર ટચ કરવાનું છે. તો હવે આ એપ્લિકેશન આપણા મોબાઈલમાંથી પરમેનન્ટ રિમૂવ થઈ ગઈ છે. આવી રીતે બધી એપ્લિકેશન આપણે રિમૂવ કરવાની છે. વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં બસ ઓકે લખો. આપની પાસે આટલી જ અપેક્ષા છે. આટલું પણ નહીં કરી શકો